તો મંડળી વિશેની વાત કરતા આપણે જે હરાકર સહકારી બચત મંડળી છેલ્લા 32 વર્ષથી કાર્યરત છે, એટલે કે આપણી મંડળી 32મું વર્ષ અત્યારે ચાલુ છે. આપણી મંડળીની શરૂઆત 1994 ધોળકા તાલુકાનું નાનું એવું ગામ બદરકા ગામ છે, ત્યાંથી આપણે મંડળીની શરૂઆત કરવામાં આવી. હવે આ મંડળીના ચેરમેન આપણા નવનીતભાઈ ઝાલા સાહેબ છે, બરાબર, જે વતની આપણા ગુજરાતના એટલે કે ધોળકા તાલુકાના બદરકા ગામના છે. તો ત્યાંથી તમને એમની નાના પાયે આ મંડળીની શરૂઆત કરી. અત્યારે એટલે કે હાલ 32 વર્ષમાં મંડળી પ્રવેશ કરી ત્યાં સુધીમાં આપણી મંડળીની અંદર 500 કરતાં વધારે આની બ્રાન્ચો થઈ ગઈ. તો આ મંડળીની અંદર કંઈક સારું હશે તો આટલી બધી મંડળીનો વ્યાપ વધ્યો હશે. તો આ મંડળીની અંદર તમારે શું કરવાનું કે રોજિંદા જીવનની અંદર આપણે નાના મોટા ખર્ચા બિનજરૂરી આપણે ઘણા બધા કરતા હોય છે. તો દિવસના તમે 20 રૂપિયા 25 રૂપિયા 30 રૂપિયા તમે જે ખોટી રીતે વાપરી દેતા હો છો, તો એ પૈસાની તમારે બચત કરવાની, બરાબર. હવે આ બચતમાં જો કે દર મહિને તમે 500ની 1000ની 2000ની એમ 20000 સુધીની તમે બચત કરી શકો. બચતની સાથે સાથે તમને આની અંદર લોન મળે છે, ગિફ્ટ મળે છે, તો આવી બધી સુવિધા અંદર છે. તો ધારો કે તમે દર મહિને 1000 રૂપિયાની બચત કરો. કેટલી કરો? 1000 રૂપિયાની બચત કરો. તો દર મહિને 1000 ની બચત કરો છો તો આ બચત તમે 6 વર્ષથી માંડી અને 24 વર્ષ સુધી કરી શકો. રેડી? 6 વર્ષ તો 6 વર્ષના 6% થી માંડી અને 24 વર્ષના 16% સુધીનો વ્યાજ દર મંડળી ચૂકવે છે. 16% સુધીનો વ્યાજ દર તમે ચૂકવી શકે છે. અને તમને 6 મહિના પછી, બરાબર, 6 મહિના પછી તમે જે રકમ ભરતા હોય એની 3 ગણી રકમના તમને ગિફ્ટ પેટે દાગીનો પણ મળે. સમજો 1000 રૂપિયા તમે ખાતું ખોલો તો 1000 નું ખાતું ખોલો 6 મહિને તમારા જમા કેટલા થાય? 6000. તો જેવા 6000 રૂપિયા જમા થાય તો તમને 3000 થી 3500 ની સોના કે ચાંદીની વસ્તુ તદ્દન ફ્રીમાં મળે, ગિફ્ટ પેટે મળે. હા, એ તદ્દન ફ્રીમાં, બરાબર. દાગીનાની વાત કરીએ તો જો ચાંદીની લકી આવે, ચાંદીની પાયલ આવે, ચાંદીનું બિસ્કિટ આવે, સોનાનો હોમ આવે, તો હવે ઘણી બધી વસ્તુઓ તમને મંડળી તરફથી ફ્રીમાં તમને 3000 થી 3500 માં મળતી હોય છે. આગળ વાત કરીએ તો તમે બચત તો કરો છો, બરાબર. તો હવે તમે એક વસ્તુ સાંભળો કે તમે કોઈ પણ બેંકની અંદર કે કોઈ પણ જગ્યાએ તમે થોડી ઘણી બચત તો કરતા જશો. તો શું તમે એવો અત્યાર સુધી સાંભળ્યું કે આપણે જે બચત કરી એનાથી વધારે તમને લોન આપતા હોય? એવું કઈ સાંભળ્યું? તમને આપે છે? તમને એક્ઝામ્પલ લઈ લઈએ કે પોસ્ટની અંદર તમે 1 લાખ રૂપિયા તમારા પડ્યા છે, તો શું તમારે 2 લાખની લોન જોઈતી હોય તો મળી શકશે? તો આપણે ભારતના બચત મંડળીની અંદર 6000 રૂપિયા જમા થાય તો તમને 3000 રૂપિયાની ગિફ્ટ મળે, પ્લસ તમને 15000 ની લોન પણ મળે. 15000? હા, 15000 ની લોન મળે. તો સમજો કે ઘણા બધા લોકો કહેતા હોય, તમારા મનમાં પણ એ ડર હશે કે ચલો મંડળી ભવિષ્યમાં ઉઠી જશે તો જતી રહેશે. તો ઘણા બધા લોકો એવું કહેતા હોય સાહેબ સહારા જતી રહી, સાહેબ પોલ્સ જતી રહી, ઘણી બધી જતી રહી. પણ એ કંપની અને આ મંડળી વચ્ચેનો ફૂડ ડિફરન્ટ છે, એ ડિફરન્ટ તમે સમજો. તો તમારા 6000 રૂપિયા મંડળીની અંદર જમા થાય, સામે મંડળી તમને 15000 ની લોન પ્લસ 3000 નો દાગીનો, કેટલા થાય? 18000 રૂપિયા. તો 6000 રૂપિયા અહીંયા જમા થયા અને એ પછી 18000 રૂપિયા મંડળી તમારી પાસે ધિરાણ કરે છે. તો હવે તમને શું નુકસાન થયું? કોઈ તમને નુકસાન તો નથી ને, બરાબર. તો કોઈ નુકસાન તમને થતું નથી. આ તમે જે લોન લો છો એ લોન દર મહિને તમારે 1500 નો હપ્તો આવે. તો 1500 ના કેટલા હપ્તા? 12 હપ્તા. 1500 ગુણ્યા 12 એટલે કે 18000 રૂપિયા થાય. તો દર મહિને તમે 1500 રૂપિયા ભરો લોનના, 12 મહિને તમારી લોન પૂરી થઈ જાય, બરાબર. ત્યારે તમે સામે બચત 1000 તો કરો છો. તો 6 મહિનાના 6000 જમા થયા તો તમને 15 ની લોન મળી અને 15 ની લોન પૂરી થઈ તો અહીંયા તમારા 12000 જમા થયા. બચત પર કેટલા થયા? 12000. તો જે 12000 તમારે અહીંયા પણ બચત થશે તો સીધી તમને 25000 ની લોન મળશે. હા, તો 12 ને ડબલ થઈ જાય. તો આ મંડળી છેક સુધીમાં ગણો તો તમારે જો સમજો તો 24 વર્ષ સુધીનું ખાતું તમે રાખો તો 15000 થી લઈ 10 લાખ સુધીની લોન આ મંડળી તમને આપે છે. 10 લાખ સુધી લોન મંડળી તમને આપે છે, બરાબર. સાથે સાથે આપણે વાત કરીએ કે ગિફ્ટ તમને મળે, લોન પણ તમને મળે, તો સાથે વીમો પણ તદ્દન ફ્રીમાં મળે. 1 પણ રૂપિયો ભર્યા વગર વીમો પણ મળે છે તમારો.
બરાબર. તો વીમાની અંદર કેવું કે તમારે એક્સિડન્ટલી કોઈ પણ મૃત્યુ થયું હોય અથવા કુદરતી કોઈ પણ મૃત્યુ થયું હોય તો જો તમે એક્ઝામ્પલ કે 12 મહિના સુધી તમે હજાર રૂપિયા ભર્યા, તમારા 12,000 મંડળીમાં જમા થયા અને ભગવાન બધા 100 વર્ષના કરે પણ જેનો નામ એનો નાસ્તો છે, તો કોઈ પણ સંજોગોમાં વ્યક્તિ એક્સિડન્ટમાં મૃત્યુ પામે તો એને જે વીમાની જે ભરેલી રકમ છે એ ભરેલી રકમ પ્લસ એને 25,000 નો વીમો પણ મળે. કેટલો મળે? 25,000 નો વીમો પણ મળે. અને એ સમયે એના વારસદાર એ વસ્તુ ના લેવી હોય અને એ કદાચ જેટલા વર્ષ સુધી, દાખલા તરીકે 8 વર્ષ સુધી એની મૂડી મંડળીની અંદર જમા રાખે છે અને 8 વર્ષે કદાચ લેવી છે, તો 8 વર્ષે પાકતી મુદતે એને મળવા પાત્ર રકમ રહેશે 1,27,000 રૂપિયા. 1,27,000. તો વીમો પણ કેટલો કામ કરી જાય છે? બચતની બચત થાય છે, જરૂર પડે તમને લોન પણ મળે છે. બરાબર. તો આવી આ માસિક થાપણ બચત યોજના મેં તમને સમજાવી.